टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. ફરી એક વખત અને ખાસ કરીને આજે જે આ બ્લોક ડીલ થવાની છે એની વાત કરી લઈએ તો પીબી ફિનટેક એટલે કે પોલિસી બજારની અંદર આજે આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. લગભગ 909 કરોડની આ બ્લોક ડીલ હશે. ફાઉન્ડર આશિષ દહિયા અને આલોક બંસલ લગભગ 1.1% હિસ્સો વેચી શકે છે અને 1800 પ્રતિ શેરની અહીંયાથી ફ્લોર પ્રાઇસ હટે. લગભગ 2.25% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ શક્ય છે અને ડીલ બ્લોક વિન્ડોમાં થઈ શકે છે, એટલે એના પર એક ફોકસ રહેશે કે બ્લોક ડીલ બાદ અહીંયા આપણને કેવા એક્શન આવતા જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. પીબી ફિનટેકની અંદર તો એક બ્લોક ડીલ છે. બીજી બ્લોક ડીલ તમને મોબીક્વિકની અંદર પણ થતી જોવા મળી શકે છે. કંપનીમાં લગભગ 140 કરોડની આજે બ્લોક ડીલ શક્ય છે. નેટવન એપ્લાઇડ ટેકનોલોજીસ નેધરલેન્ડ બીવી અહીંયાથી પોતાનો હિસ્સો વેચી શકે છે અને બ્લોક ડીલ દ્વારા લગભગ 8% હિસ્સો વેચશે અને 8.5% સુધીનો ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ થઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. અહીંયા પણ એક બ્લોક ડીલના સમાચાર છે, એટલે પીબી ફિનટેક, મોબીક્વિક આજે બંનેમાં કેવી બ્લોક ડીલ થાય છે અને બ્લોક ડીલ બાદ ખાસ કરીને શું રિએક્શન આવે છે એના પર આજે આપણે ખાસ એક ફોકસ રાખીશું. બીજી તરફ સિમેન્સ એનર્જી ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનું રહેશે. નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી પેસિવ ઇન્ડેક્સમાંથી આજે સિમેન્સ એનર્જી છે તે આપણને બહાર થતું દેખાશે અને નિફ્ટી નેક્સ્ટ 50માંથી બહાર જવાથી લગભગ 5.5 થી 5 કરોડનો આઉટફ્લો આવી શકે છે. લગભગ 15 લાખ શેર્સ પેસિવ ફંડ્સ વેચી શકે છે. હવે જુઓ, આની અંદર સિમેન્સ અને સિમેન્સમાંથી સિમેન્સ એનર્જી ઇન્ડિયા ખાસ કરીને છૂટું પડ્યું હતું. ત્યારબાદ હવે અમુક સમય બાદ જે ઇન્ડેક્સ હોય છે, ઇન્ડેક્સની અંદર રીબેલેન્સિંગ કરવાને કારણે હવે આ સિમેન્ટ્સ ઇન્ડિયા એનર્જી ખાસ કરીને આમાંથી બહાર થશે, એટલે આ એક નોર્મલ રૂટીન પ્રોસિજર છે. પરંતુ થોડી ઘણી વેચવાલી આજે એટલા માટે આવશે કારણ કે ફંડ બેઝ વેચવાલી કદાચ તમને આની અંદર આવતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ જેએસડબલ્યુ એનર્જી પર એક ફોકસ રહેશે. એનએચપીસી સાથે તેમણે પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. લગભગ 300 મેગાવોટ સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ માટેના કરાર કર્યા છે. મહત્વનું રહેશે અહીંયાથી, જો ભાવ અહીંયાથી કોઈ સ્પષ્ટ નથી, પરંતુ જે પ્રકારે પાવર પરચેસ એગ્રીમેન્ટ જેએસડબલ્યુ એનર્જી દ્વારા કરવામાં આવ્યા છે એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કે એક તરફ આ કંપની પોતે ન માત્ર ખાસ કરીને સોલાર અને વિન્ડ માટેની અને થર્મલ માટેની કેપેસિટી બિલ્ટઅપ કરી રહી છે, પરંતુ જે પ્રકારે પાવર પરચેસ એગ્રીમેન્ટ થઈ રહ્યા છે એ પણ એમના માટે એક વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. શું અસર આવશે એ તો આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ ઓવરઓલ એક આ સમાચાર છે જેએસડબલ્યુ એનર્જી માટે આજના દિવસે થોડાક પોઝિટિવ રહેતા જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આ ઉપરાંત એસબીઆઈ મહત્વનું આજે ફોકસમાં રાખજો, કારણ કે અહીંયા ક્યુઆઈપી દ્વારા 25,000 કરોડ એકત્ર કરવાની વાત બેંક કરી રહી છે અને ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની અંદર આ ક્યુઆઈપી બેંક લાવી શકે છે. હવે ક્યુઆઈપી શું હોય છે એના પર એક વખત ખાલી વાત કરી લઉં તો ક્યુઆઈપી કે બેંક પોતાના શેર્સ વેચીને મૂડી એકત્ર કરે છે અને આ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ અને ઇન્સ્ટિટ્યુશન્સને તેઓ પોતાનો હિસ્સો વેચતા હોય છે, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ છે કે મોટા ફંડ છે કે મોટા વેન્ચર કેપિટલ છે, એમને ખાસ કરીને આ હિસ્સો વેચવામાં આવે છે. રિટેલ માટે નથી હોતો, પરંતુ અહીંયાથી મહત્ત્વની વાત એ છે કે બેંક 8 વર્ષ બાદ પોતે કોઈક પોતાના હિસ્સો વેચીને અહીંયાથી મૂડી એકત્ર કરવા માટે એસબીઆઈ વિચાર કરી રહ્યું છે, એટલે 25,000 કરોડ એકત્ર કરવાની અહીંયાથી યોજના છે, એટલે એના પર એક ફોકસ રહેશે એસબીઆઈ પર પણ. જો કે 800ની આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે થોડાક ટેકનિકલ લેવલ્સ પણ અહીંયા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું, પરંતુ એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને આવતો જોવા મળી શકે છે. બીજી તરફ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પર ખાસ નજર રાખવાની છે. અહીંયાથી કંપની ડેટ અને ઇક્વિટી બંને દ્વારા લગભગ 6,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો યોજના અહીંયાથી ધરાવી રહી છે. મહત્ત્વનું એટલા માટે છે કારણ કે અત્યારે વ્યાજદરની અંદર કાપ આવતો જોવા મળ્યો છે, ત્યારે કોસ્ટ ઓફ ફંડ આ બધી કંપનીઓ માટે નીચે આવી છે, પરંતુ અહીંયાથી ઇક્વિટી દ્વારા પણ તેઓ નાણાં ભેગા કરવાના છે, એટલે કદાચ અહીંયાથી તેઓ પોતે હિસ્સો વેચીને કે ખાસ કરીને કન્વર્ટેબલ શેર્સ કે કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા પણ કે વોરંટ ઇસ્યુ દ્વારા પણ તેઓ આ હિસ્સો વેચી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રહેશે. જેએસડબલ્યુ સ્ટીલ આજના દિવસે ફોકસમાં રાખજો, કારણ કે એમણે ભૂષણ પાવર એન્ડ સ્ટીલના રિઝોલ્યુશન કેસમાં રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરી છે. ઘણો ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે આ
કારણ કે જો સૌથી પહેલાં તો કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા NCLT દ્વારા JSW સ્ટીલનો જે ભૂષણ પાવર સ્ટીલને ખરીદવાની જે પ્લાન હતો, જે યોજના હતી, એને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પાસે આ મામલો ગયો હતો અને સુપ્રીમ કોર્ટે ટાઈમલાઈન પર અને એના પર એક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ખાસ કરીને આ JSW એનર્જીને અધિગ્રહણ કરવા પર ભૂષણ સ્ટીલ પર એક પ્રતિબંધ મૂકી દીધો હતો અને એના લિક્વિડેશનના આદેશ આપ્યા હતા. પરંતુ હવે ફરી પાછું એક વખત JSW સ્ટીલ સુપ્રીમ કોર્ટની શરણે ગયું છે. એમણે પહેલાં જે પ્રતિબંધ આપ્યો હતો એના પર ફેરવિચાર કરવા માટેની એક અરજી કરી છે. એટલે જોઈએ અહીંયા ખાસ કરીને શું આવે છે. જોકે મોટેભાગે રિવ્યૂ પિટિશનની અંદર કોઈ બહુ મોટી રાહત મળતી નથી હોતી, પરંતુ આ કેસની અંદર આપણે ખાસ ધ્યાન રાખીશું કે હવે અહીંયાથી શું અપડેટ આપણને થતી જોવા મળે છે. બીજી તરફ ટેક્સમેકો રેલ પર ખાસ નજર રાખજો. તેમણે કેમેરૂનની કેમ્કો એસએ કંપની પાસેથી લગભગ 62.24 મિલિયન ડોલરનો એક બહુ મોટો ઓર્ડર મેળવ્યો છે અને રૂપિયાની અંદર જોઈએ તો ઓલમોસ્ટ 550 કરોડનો એક ઓર્ડર છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. ટેક્સમેકો રેલ આજના દિવસમાં આપણને કેવો મૂવમેન્ટ આપતો દેખાય છે. એક પોઝિટિવ સમાચાર અહીંયા છે એટલે એના પર એક ફોકસ રહેશે. બીજી તરફ કેનફિન હોમ્સ પર પણ આપણે નજર રાખીશું. અહીંયા કંપની બોર્ડ પાસેથી એમને 10,000 કરોડનું ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. ડેટ દ્વારા લગભગ 10,000 કરોડ રૂપિયા ઊભા કરશે અને બીજું જે 1,000 કરોડ છે QIP અને પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા એકત્ર કરશે. એટલે જુઓ હવે અહીંયાથી ખાસ કરીને જ્યારે માર્કેટની અંદર વ્યાજદર આપણને ઓછા થતા આવ્યા છે ત્યારે બેંક NBFC માર્કેટમાં જઈને હવે ખાસ પોતે મૂડી એકત્ર કરવાનું કામ જે કરી રહ્યા છે એ ઘણા મહત્ત્વના છે. એટલે એના પર એક નજર રાખીશું. એમાં કેનફિન હોમ્સ પણ છે. આપણે અત્યારે થોડીવાર પહેલાં યુનિયન બેંકની પણ વાત કરી કે ત્યાં પણ એક ફંડ રેઇઝિંગ માટેનો વિચાર થઈ શકે છે. એટલે આ બધા પર એક નજર રાખીશું. અને છેલ્લે ટાટા સ્ટીલ પર એક અપડેટ છે કે ઇન્કમ ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે 891 કરોડની ખાસ કરીને. એટલે એના પર એક ખાસ ધ્યાન ટેક્સ ડિમાન્ડ કમ સોકોઝ નોટિસ છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઈને છે 891 કરોડની. એટલે એના પર ધ્યાન રાખીશું. એટલે આના પર એક ફોકસ આજના દિવસમાં રહેશે. બીજી તરફ કંપનીએ પોતાની સિંગાપોર સ્થિત સંપૂર્ણ માલિકીની સબસિડરી છે ટી સ્ટીલ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, એની અંદર પોતે રોકાણ વધાર્યું છે. લગભગ 1,562 કરોડનું રોકાણ કર્યું છે. હવે ખાસ કરીને ટાટા સ્ટીલે એક બહુ મોટા કેપેક્સની જાહેરાત કરી હતી, રોકાણની જાહેરાત કરી હતી અને એના અંતર્ગત આ રોકાણ કરવામાં આવી રહ્યું છે. એટલે એના પર પણ એક ફોકસ રહેશે. જો કે કદાચ આજે આપણને ટાટા સ્ટીલની અંદર જે ટેક્સ નોટિસ મળી છે એને લઈને કદાચ થોડા ઘણા નેગેટિવ સમાચાર આવતા જોવા મળી શકે, નેગેટિવ રિએક્શન આવતું જોવા મળી શકે. એટલે એના પર ફોકસ રાખીશું. તો આ બધા સ્ટોક છે PB ફિનટેક, મોબીક્વિક, ખાસ કરીને ટેક્સમેકો, JSW સ્ટીલ, આ બધા પર આજે નજર રાખીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક ક્યાં નજર? જે ઘણા બધા કાઉન્ટર છે. જીઓ ફાઇનાન્સ સર્વિસ સાથે જો અહીંયાથી શરૂઆત કરીએ તો અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કંપનીએ તેની સબસિડરી જીઓ પેમેન્ટ્સ બેંકમાં રોકાણ કર્યું છે અને જીઓ પેમેન્ટ્સ બેંકમાં 19 કરોડ ઇક્વિટી શેર્સ અહીંયાથી કંપની ખરીદીને રોકાણ કર્યું છે. સાથે જ કુલ 190 કરોડમાં આ શેર્સ ખરીદવામાં આવ્યા છે. તો એક ફોકસ જીઓ ફાઇનાન્શિયલ પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. તો અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ સીએટનું કાઉન્ટર છે. અહીંયા પણ રોકાણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપની તેની શ્રીલંકાની સબસિડરી સીએટ OHT લંકામાં 400 કરોડનું રોકાણ કરતી જોવા મળશે અને NCDs દ્વારા 500 કરોડ એકત્ર કરવાની યોજના પણ બેંક કંપનીની ખાસ કરીને અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો એક ફોકસ સીએટના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર RCFનું છે. અહીંયા થોડું ઘણું નેગેટિવ કામકાજ જોવા મળી શકે છે સ્ટોકમાં, કારણ કે ફર્ટિલાઇઝર વિભાગે ગેસ ખરીદીની માન્યતા નકારી કાઢી છે અહીંયાથી અને FY 22-23ના યુરિયા ઓપરેશનની આ ગેસ ખરીદીને નકારવામાં આવી છે અને કંપનીને આશરે આ જે અરજી નકારવામાં આવી છે એને લીધે લગભગ 204.14 કરોડનો નાણાકીય ફટકો પડતો દેખાઈ શકે છે. તો થોડું ઘણું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ, નેગેટિવ સાઇડ RCF બતાવી શકે છે. અહીંયા એક ફોકસ કરવાનું રહેશે. તેજસ નેટવર્કની વાત કરી લઈએ તો પાર્ટનરશિપ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ રાકુટેન સિમ્ફની સાથે પાર્ટનરશિપ કરી છે અહીંયા અને ખાસ કરીને ઓપરેબલ 5G સોલ્યુશનના ગ્લોબલ વિસ્તરણ માટે આ પાર્ટનરશિપ કરવામાં આવી છે. તો એક ફોકસ તેજસ નેટવર્ક પર પણ રાખવાનું રહેશે અને સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે.
નેક્સ્ટ કાઉન્ટર ASK ઓટોમોટિવનું છે. બોર્ડ તરફથી મંજૂરી મળી છે કંપનીની TD હોલ્ડિંગ્સ GmbH સાથે જોઈન્ટ વેન્ચરને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડ તરફથી પેસેન્જર વ્હીકલના સનરૂફ કંટ્રોલ કેબલ ઉત્પાદન માટે આ જોઈન્ટ વેન્ચરને મંજૂરી મળતી દેખાઈ રહી છે, જે કંપની આ જોઈન્ટ વેન્ચરમાં કુલ 2.45 કરોડના રોકાણથી 49 હિસ્સો જે છે તે ત્યાંથી ધરાવશે. તો એક ફોકસ અને પોઝિટિવિટી ASK ઓટોમોટિવ આ સમાચારના લીધે બનતું દેખાઈ શકે છે. અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. AU સ્મોલ ફાઇનાન્સ બેંક આજે પણ ફોકસમાં. ગઈકાલે અહીંયા પણ આપણે જોયું હતું 52 વીક હાઈના લેવલ્સ બનતા દેખાયા હતા. આજે જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, 28 જૂને કંપનીની બોર્ડ બેઠક થવાની છે, જેમાં ફંડ એકત્ર કરવા માટે બોર્ડ નિર્ણય અહીંયાથી લેતું જોવા મળી શકે છે. તો AU સ્મોલ ફાઇનાન્સ બેંક આજે પણ એક નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ ફેડરલ બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ બોર્ડ બેઠક યોજાવાના સમાચાર આવી રહ્યા છે. 30 જૂને કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે બેંકની, જ્યાં બેઠકમાં ડેટ અને ઇક્વિટી દ્વારા ફંડ એકત્ર કરવા પર બોર્ડ વિચાર કરશે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. HUL પર વાત કરી લઈએ. હિસ્સો ટ્રાન્સફર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જો કંપનીએ ક્વોલિટી વોલ્સ ઇન્ડિયાનો હિસ્સો જે ટ્રાન્સફર કર્યો છે, ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી હતી અને સંપૂર્ણ હિસ્સો મેગ્નમ આઈસ્ક્રીમમાં તેમણે ટ્રાન્સફર કર્યો છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે HULના કાઉન્ટર પર પણ. અને નઝારા ટેક છેલ્લે વાત કરી લઈએ તો અધિગ્રહણ લંબાવવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. AFK ગેમિંગમાં 92.3%ના અધિગ્રહણને અહીંયાથી લંબાવવામાં આવ્યું છે. અધિગ્રહણને 30 જુલાઈ સુધી ખાસ કરીને લંબાવવામાં આવ્યું છે. તો એક ફોકસ નઝારા ટેકનોલોજીસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદી, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ આપણે ફોકસ